તો ચાલો ભાઈ, તો તમારો ડીજેનો 7 દિવસનો કોર્સ પૂરો થઈ ગયો. હા, પૂરો થઈ ગયો. ઓકે, તો તમારો સર્ટિફિકેટ બતાવો. ઓકે, 15 તારીખ આવેલા હતા ને 18 તારીખે પૂરો થઈ ગયો. તો આજે કેટલી તારીખ છે? આજે 24 તારીખ. અને તમારે કેટલા દિવસનો ટાઈમ લાગ્યો મને એ કહો. શીખવામાં તો 4 દિવસનો ટાઈમ લાગ્યો, પણ ડીજેના ઓર્ડર હતા ને વૈસે એના હિસાબે થઈને થોડુંક લેટ થયો. ઓકે, અને તમે ક્યાંથી આવેલા તો? મોટી ફાફણી, કોડીનાર તાલુકો. ઓકે, અને તમે અત્યારે ક્યાં ભાઈ ગયા તમારા? આ ભાઈ સાથે તમે આવેલા હા, એ શીખવા? ભાઈ જોડે હું આવેલો. ઓકે, તો તમે અત્યારે નીકળો, તમારું કામ હા, પૂરું થઈ અત્યારે ગયું. પૂરું થઈ ગયું. ઓકે, થેન્ક યુ સો મચ કે ભાઈ તમે અહીંયા આવે. અને માની લે કે કાલે સવારે કોઈ નવો માણસ આવે તો કેટલો ટાઈમ લાગે ને શીખવામાં? હું તો કહું કે કોઈ ફ્રેશ માણસ આવે ને કે જરાય ખબર જ ના પડતી હોય એવો માણસ આવ્યો હોય ને તો એ બી આરામથી 7 દિવસની અંદર તો 100% શીખી જ જાય. ઓકે સર, થેન્ક યુ સો મચ કે તમે એટલે એકેડેમીમાં અહીંયા શીખવા માટે કરીને આવ્યા. આરામથી અહીંથી કેટલા કિલોમીટર થાય તમારે? અહીંથી 25 કિલોમીટર જેવું થાય. ઓકે, થેન્ક યુ સો મચ ભાઈ. અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે તારે અહીંયા આવી શકો, કોઈ પણ ઇશ્યુ હોય તો ફોન કરી શકો. થેન્ક યુ સો મચ. ઓકે.